અસામાજિક તત્વોએ હદ વટાવી પોલીસની હાજરીમાં મારામારી કરી। શહેરના વેડ રોડ વિસ્તારમાં મારામારી। રાત્રે 3 વાગે બનેલી ઘટનાના વીડિયો સામે આવ્યા। મહિલા પોલીસ કર્મચારી મારપીટ કરેલા લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો। વીડિયોને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વો મારામારી પર ઉતરી આવ્યા। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું ઘટનાક્રમ? સામાજિક તત્વોનો આતંક આપણે જોતા હતા, પણ પોલીસની હાજરીમાં અસામાજિક તત્વો બેફામ બની જાહેર રોડ પર છૂટાની મારામારી કરતા જોવા મળ્યા હતા। વેરોડ વિસ્તારની આ ઘટના છે। રાત્રે 2 વાગે આ પ્રકારના જે દ્રશ્યો છે તે કેમેરામાં કેચ થતા હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સૌથી મહત્વની વાત છે કે અસામાજિક તત્વોને અટકાવવા માટે એક મહિલા પોલીસ કર્મચારી સતત પ્રયાસ કરતી જોવા મળી રહી છે, પણ અસામાજિક તત્વો અટકવાનું નામ નથી લેતા। વિડીયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કામગીરી શરૂ કરી છે। કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। સીએ સાથે છેતરપિંડી કરનાર સીએ ઝડપાયો। સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના। લોભામણી સ્કીમ આપી કરોડોની છેતરપિંડી કરી। વધારે નફાની લાલચ આપી 1.55 કરોડની છેતરપિંડી કરનાર માર્શલ કનુ સરખેદીની ધરપકડ। આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો। અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો। છેતરપિંડી થઈ હોવાની જાણ થતા આરોપી સીએ સામે ફરિયાદ। 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ। છેતરપિંડીનો આંકડો 25 કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે। આવી રાતે 35 થી વધુ સીએ સહિત 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી કર્યાની આશંકા છે। ભોગ બનેલાઓને કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, શું બન્યું હતું? આખરે એક સીએ આટલા લોકોને છેતર્યા કેવી રીતે? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે। સીએ દ્વારા એમના જે ક્લાયન્ટ હોય છે, અન્ય સીએ છે, તેમને લોભામણી લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે। જો કે રૂપિયાની ઉઘરાણી કરતા ધાક ધમકી આપવામાં આવતી હતી, ત્યારે એક વ્યક્તિએ હિંમત કરી આ મામલે ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। કહી શકાય પોન્જી સ્કીમ જેવી આ સીએ દ્વારા સ્કીમ બનાવવામાં આવી હતી। અત્યાર સુધી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો છે। 100 કરતા વધુ લોકો ભોગ બન્યા છે, ત્યારે પોલીસ ધીરે ધીરે મામલામાં તપાસ કરે તો આંકડો 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ દિપાહાલ દેખાઈ રહી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। વડોદરાથી સમાચાર। શિક્ષક પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ। જય અંબે વિદ્યાલયના શિક્ષક પર આરોપ। ધોરણ 8ની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલાનો આરોપ। વાલીઓ સ્કૂલમાં મચાવ્યો હોબાળો। શિક્ષકે અડપલા કર્યા હોવાનો સ્વીકાર કર્યો। શિક્ષકે લેખિતમાં વાલીઓ સામે માફી માંગી। પોલીસ ફરિયાદ કરવા વાલીઓની માંગ। શાળાએ શિક્ષકને માત્ર છૂટો કરીને સંતોષ માન્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શિક્ષક સામે અડપલાનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું વિગતો? લિંક રોડ પર જય અંબે વિદ્યાલય જે છે તે આવેલી છે, અને આજે લંપટ શિક્ષકની વાત કરીએ તો તેનું નામ પંચેશ પંચાલ છે। અને અહીંયા નવાઈની વાત તો એ છે કે આ શિક્ષકે અહીંયા નોકરી જોઈન કરે લગભગ 1 મહિનો આજે પૂર્ણ થયો છે, તેમાં શિક્ષક જે છે તે વિવાદમાં આવ્યા છે। આ ધોરણ 8માં ભણતી લગભગ 4 થી વધુ વિદ્યાર્થીઓ છે, તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે શિક્ષક છે તેનો દ્વારા ખરાબ રીતે ટક જે છે તે વિદ્યાર્થીઓને કરવામાં આવે છે, અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓની છેડતી જે છે તે કરવામાં આવે છે। વિદ્યાર્થીનીઓએ શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ શાળા સંચાલકોએ ઉદ્ધતાઈભર્યો જવાબ જે છે તે વિદ્યાર્થીઓને આપ્યો હતો અને પોતાના પરિવારને નહીં કહેવા માટે ધમકાવવામાં આવી હતી। ત્યારે આજે જે વિદ્યાર્થીનીઓના વાલીઓ છે તેઓ શાળાએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। ત્યારબાદ જે શાળા સંચાલકો છે તેમની શાન ઠેકાને આવી હતી, અને જે શિક્ષક છે કે જેના પર આરોપ લાગ્યા હતા પંચેશ પંચાલ, તેના દ્વારા લેખિતમાં માફી માંગવામાં આવી હતી અને ત્યારબાદ પોતાની ભૂલ જે છે તેનો સ્વીકાર જે છે તે કરવામાં આવ્યો હતો। બીજી વાત કરીએ તો શાળા સત્તાધીશો છે તેમના દ્વારા પણ જે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ છે તેમની માફી જે છે તે માંગવામાં આવી છે। અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે જે લંપટ શિક્ષક છે તેના દ્વારા ગંભીર પ્રકારનો ગુનો કરવામાં આવ્યો છે। માસૂમ વિદ્યાર્થીનીઓ છે તેને શારીરિક અડપલા કરવામાં આવ્યા છે, છેડતી કરવામાં આવી છે। ત્યારે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા માત્ર ને માત્ર આજે વિવાદિત શિક્ષક છે તેને છૂટો કરી દેવામાં આવે છે। ત્યારે આ લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસ તેઓ શાળા સંચાલકો પોલીસ ફરિયાદ કરે છે કે કેમ તે જોવું રહ્યું। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।
મહેસાણામાં સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ. બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળાની પરેશાની. શાળાના મેદાનમાં કેફી પીણું પીતા હોવાની હકીકત સામે આવે. રાત્રે શાળાના મેદાનમાં વ્યસન કરી બોટલો ફેંકી દેવાય છે. નશાખોરોના ત્રાસથી બાળકો પર વિપરીત અસર પડી રહી છે. શાળાના આચાર્યએ લેખિત રજૂઆત કરી. મુખ્ય શિક્ષક દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરાઈ. તાલુકા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા અપીલ કરી છે. તો આ બાબતે રજૂઆત જે તે આચાર્યશ્રીએ અમને પણ લેખિતમાં આપેલી છે અને જે તે આચાર્યશ્રીએ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે કે ભાઈ રાત્રિના સમયે આવા ઘણા વ્યક્તિઓ એવા છે જે વ્યસન કરતા હોય, એ લોકો બોટલો અને ગ્લાસ ને બધું ત્યાં ફેંકીને જતા હોય છે, નાસ્તાના પેકિંગો ફેંકી દેતા હોય છે. આવી બધી અસર તો બાળકો પર ખરાબ પડે છે, પણ આપણે જાણ કરેલી છે પોલીસ સ્ટેશને કે ભાઈ આવું આ પ્રકારની છે તો તમે એ પ્રમાણે કંઈ પગલાં લો એમ. પાટણથી સમાચાર. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. દુકાનદાર પર હથિયારથી હુમલો કર્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દુકાનદારે દૂધના રૂપિયા માંગતા હુમલો કર્યો. 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો. દુઃખી ધમકીઓ આપતા આવે. મેં દૂધની ના પાડી એટલે ગાડીમાંથી ઉતરી ગયા અને શરીરને ધાર્યું, ડાયરેક્ટ કાચ ફોડ્યો અને મને પગે માર્યું, ધાર્યું અને છાતીમાં ગળદા માર્યા અને લુખ્ખી દાદાગીરી કરતા હતા. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ. અકસ્માત નહીં, હત્યા થયાનો ખુલાસો. યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ. સુરતના કતારગામ જીઆઈડીસીની ઘટના. 8મી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી. સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું. આરોપી રઝબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના બની. 65 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટમાં ફસાવવામાં આવ્યા. 80 લાખનું કમિશન કહીને 64 લાખ રૂપિયા પડાવ્યા. સુરત સાયબર સેલે સાયબર ઠગીનો ભેદ ઉકેલ્યો. કર્ણાટકથી આરોપીની ધરપકડ કરાઈ. સાયબર ઠગીમાં સંડોવણી હોવાનું કહીને વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરાયા. કેનરા બેંકના એકાઉન્ટમાં સાયબર ઠગીના 6.80 કરોડ જમા થયાનું કહ્યું હતું. જમા રકમમાંથી 80 લાખ કમિશન જમા થયાનું કહેવાયું હતું. ઝેડ એવરેસ્ટ ફાઇનાન્સ સાયબર ફ્રોડના નાણાં જમા થયાનું કહ્યું હતું. સીબીઆઈ આરબીઆઈના નકલી લેટર વોરંટ બતાવી 64 લાખ પડાવ્યા. સાયબર સેલને સમગ્ર મામલે જાણ કરાતા આરોપીની કર્ણાટકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે. એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર. 14,283 જગ્યાઓ પર ભરતી કરાશે. પોલીસ વિભાગે ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું. સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, જેમાં પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મે 2025માં લેવાશે. પોલીસ વિભાગની ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, જેમાં પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મે 2025માં લેવાશે તેવી જાણકારી. 14,283 જેટલી જગ્યાઓ છે, તેની માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌથી મોટા સમાચાર પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને. ભરતીનું કેલેન્ડર જાહેર કરી દેવાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બન્યા કડક શિક્ષક. હવે એએમસીના કર્મચારીઓની હાજરી પર સુપરવિઝન થશે. અધિકારી કર્મીઓની હાજરી બપોરે 12:30 સુધી ભરાશે. મંજૂરી વિના રજા પરના કર્મચારીઓ સામે કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર જાહેર કર્યો. બપોરે 12:30 કલાક બાદ પત્રકમાં એન્ટ્રી થશે તો ગેરહાજરી નોંધાશે. સફાઈ કામદાર અંગેની હાજરી સોલિડ વેસ્ટ વિભાગ સેન્ટ્રલ ઓફિસ મોકલશે. કર્મચારીઓ સમયસર અને નિયમિતપણે નોકરી આવે તે માટે પરિપત્ર કર્મચારીઓની હાજરી ગેરહાજરીનો પણ રિપોર્ટ આપવા સૂચન.
છોટાઉદેપુરથી સમાચાર ગેરકાયદે પથ્થર ખનન સામે તવાઈ કાનાવાંટ અને દડી ગામ પાસે દરોડા ગેરકાયદે પથ્થર ખનન સામે કાર્યવાહી કરાઈ 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છોટાઉદેપુરમાં ડોલોમાઇટની 50 થી વધુ ખાણો આવેલી છે કેટલીક કાયદેસર અને કેટલીક ગેરકાયદેસર ખાણો છે ડોલોમાઇટ પથ્થરમાંથી સફેદ પાવડર બનાવવામાં આવે છે જેની ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ છે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા એક જેસીબી મશીન 3 હિટાચી મશીન અને 7 ડમ્પર ટ્રેક્ટરો અને કમ્પ્રેસર મળી કુલ 20 થી વધુ વાહનો જપ્ત કર્યા ફ્લાઇંગ સ્ક્વોડની રેડ થતા ગેરકાયદેસર ખનન કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા આમોદના ઈખર ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અંદાજે 3,96,000ના ઘરેણાની ચોરી થઈ હર્ષ જ્વેલર્સના માલિકે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આમોદ પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી આ બાબતે એફએસએલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે રાજ્યમાં તસ્કરોને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેખૌફ બન્યા છે ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બની મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવી ફરાર થઈ જાય છે સુરેન્દ્રનગરમાં પણ 3 થી વધુ મકાનમાં તસ્કરો સોના દાગીના લઈને ફરાર થઈ ગયા બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી આ તરફ ભાવનગરની વાત કરીએ ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ 21,500 થી વધુની કિંમતના વાયરની ચોરી કરી ફરાર થઈ ગઈ હવે સવાલ એ થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે તેની સામે કાર્યવાહી પણ કરાઈ છે છતાં તસ્કરોને કેમ કોઈ ડર નથી આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાતના પ્રવાસે 7 માર્ચે પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે આવશે લિંબાયત ખાતે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું વૃદ્ધ સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે સાંજે 5 કલાકે લિંબાયતમાં કાર્યક્રમનું આયોજન પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ સુરતમાં કરે તેવી શક્યતા પીએમના સુરત પ્રવાસને લઈને વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગ્યું છે બાકી પગાર મુદ્દે મનપા કર્મચારીઓના ધરણા સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોનો વિરોધ કોન્ટ્રાક્ટ બેઝના 300 કર્મચારીઓનો વિરોધ 2 માસથી પગાર ન અપાતા કર્મચારીઓમાં રોષ 7 દિવસમાં પગાર નહીં આપવામાં આવે તો હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિત પગાર ચૂકવવામાં ન આવતા રોષે ભરાયેલા કામદારો બાકી પગાર મામલે મહાનગરપાલિકામાં રજૂઆત કરી નિયમિત પગાર ન મળતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે ઘરનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડે છે 300 થી વધુ સફાઈ કામદારોના પગાર નહીં થતા કમિશનર સાહેબને આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આવી પોઝિશન હતી અને મહાનગરપાલિકા બની તો પણ કોઈ ફેર નથી થયો અમારે 2-3 મહિનાથી પગાર નથી સાહેબ થતા અમે ઘરનું હલાવી કેમ અમારા ઘરવાળા વયા ગયા અમે કોની પાસે પૈસા લેવા છીએ અમારા પૈસા ન જોઈ દર મહિને અને કામ કરાવો રાત દિન 3 ટાઈમ કામ કરાવો તો પગાર ન જોઈ પાટણમાં સસ્તા અનાજની દુકાનમાં સર્વરના ધાંધિયાથી લોકોને પરેશાની વારંવાર સર્વરમાં સમસ્યા રહેતા અનાજ લેવા આવતા લાભાર્થીઓ પરેશાન થાય છે સરસ્વતીના મેલુસણ ગામે સસ્તા અનાજની દુકાન પર સર્વરના ધાંધિયા છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉન રહેતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે સર્વેની સાહેબ તકલીફ ખૂબ છે અમે કાયમ માટે 4 દાડેથી હાલ હેડવામાં તૈયાર છે બગડામ રસ મજૂરી લોકો છે તો આનું કોક તમે કરો સાહેબ ઉપાય નકે અમે હેડવું છે એટલું અમારે સાહેબ 3 દિવસથી ધક્કા ખાવ છે અને કંટ્રોલ મળતો નથી આ સર્વરનો પ્રોબ્લેમ બહુ છે સર્વરના કારણે અને દર મહિને આનો પ્રોબ્લેમ રહેશે તો આનો નિકાલ કરાવો બહુ જલ્દી એમ હું 3 દિવસથી આવું છું અને 3 દિવસથી ધક્કા ખાઉં છું આખો દિવસ બેહી રહ્યો છું તોય છતાં કંટ્રોલનું કારણ કે સર્વેના કારણથી મને મળતું નથી અને અમે આવીને જ્યારે આવીએ ત્યારે બહુ જ વઢીએ છીએ કે ચમ અમને તમે કંટ્રોલ ટાઈમ નહીં આવી શકતા પણ એ એવું કહે છે બિચારા કે અમે શું કરીએ સર્વેની તકલીફ છે એમાં તો જેમ બને સર્વેનું મારે જલ્દી કરો
શિક્ષકોએ મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરવા મામલે રજૂઆત કરી. રાજ્યમાં અન્ય જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિને લઈને રજૂઆત. શાળાના આચાર્યને મેસેજથી જાણ કરી સહાયકોને છૂટા કરતા વિરોધ. 11 માસના કરાર પૂર્ણ થાય તે પહેલા છૂટા કરાતા વિરોધ કરાયો. અલગ અલગ શાળાના ખેલ સહાયકોને કરાર પહેલા છૂટા કરવામાં આવ્યા હતા. સમાચાર સાવરકુંડલાથી 32 વર્ષીય પરિણીતાની હત્યા પતિએ જ હત્યા કરી હોવાની આશંકા છે. મૃતક પરિણીતાનો પતિ હાલ ફરાર. તીક્ષ્ણ હથિયારથી હત્યાને અંજામ અપાયો. પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી છે. દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ રોકવા એસઓજી પોલીસ સતર્ક. ભાવનગરના દરિયા કિનારે સ્થાનિક પોલીસ સાથે એસઓજી પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે બેઠક યોજી તપાસ કરી. કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરાઈ. દરિયામાં કોઈ શંકાશીલ બોટ, શિપ કે કોઈ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તુરંત જાણ કરવા જણાવવામાં આવ્યું. સાથે ઘોઘા, અલંગ, તળાજા, મહુવા તાલુકાની પોલીસ દ્વારા પણ સતત દરિયાઈ પ્રવૃત્તિ પર નજર રખાઈ રહી છે. દરિયા કિનારા ઉપર પાણી મારફતે કોઈ પણ પ્રકારની સંદિગ્ધ એક્ટિવિટી થતી હોય તો એની ઉપર વોચ રાખવા માટે કાર્યરત છે. દરિયા કિનારે રહેતા જે નાગરિકો છે તેમને અવેરનેસ માટે થઈ અવારનવાર કાર્યક્રમો યોજવામાં આવે છે, જે અંતર્ગત દરિયા કિનારાના નાગરિકોને એ વસ્તુ જણાવવામાં આવે છે કે કોઈ પણ સંદિગ્ધ મૂવમેન્ટ ગામમાં કે દરિયા કિનારે થતી હોય તો તેની જાણ તરત જ નજીકના પોલીસ સ્ટેશને કરવી જોઈએ. પાલનપુર નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારાએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાની કોશિશ કરી. જનતાનગર વિસ્તારમાં કચરો નાખવા બાબતે પાડોશી સાથે બબાલ થતા મંગળવારે બંને પક્ષોએ પોલીસ મથકે સામસામે અરજીઓ કરી. પાલનપુરની બારડપુરા પોલીસે આજે બંને પક્ષોને જવાબ લખવા ચોકીએ બોલાવ્યા હતા. તે સમયે અણબનાવને લઈ પૂર્વ નગરપાલિકા સેવિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા ગુલશનબેનને પહેલા સિવિલ હોસ્પિટલ, બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા. પૂર્વ નગરપાલિકા સદસ્યએ 2 મહિલાઓ અને 2 પુરુષો સહિત 4 લોકોના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું પોલીસને નિવેદન આપ્યું. હિંમતનગરના ભોલેશ્વર હાથમતી નદીના તટમાં મૃત વાછરડા મળી આવતા હોબાળો મચ્યો. રાત્રિ દરમિયાન કોઈએ આ બચ્ચાઓને કોથળામાં ભરી નદી તટમાં ફેંકી દેતા જીવદયા પ્રેમીમાં રોષ જોવા મળ્યો. કોથળામાં ભરેલા બચ્ચાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈ જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો છે. યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોરબંદરના બરડા ડુંગર આસપાસના વિસ્તારોમાં દીપડા તથા સિંહના આટાફેરાના દ્રશ્યો જોવા મળે છે. પરંતુ પોરબંદર શહેરમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના ઝુરીબાગ વિસ્તારમાં ગત મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઝુરીબાગ વિસ્તારમાં ન માત્ર શેરીઓમાં પણ ઘરના ડેલામાં દીપડો ફરતો જોવા મળ્યો. દીપડો આ રીતે ઘરની આસપાસ ફરતો હોવાથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. વડોદરાથી સમાચાર. સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના. સમરસ હોસ્ટેલના ભોજનમાંથી કીડા નીકળ્યા. વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો. વારંવાર સમરસ હોસ્ટેલના ખોરાકમાંથી જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ ક્રોધે ભરાયા. વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો. આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી. આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે. પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું. ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે. તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો તો જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે. તો આ છે મેનેજમેન્ટ આમનું. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી. જે મામલે નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
પોલીસની તપાસ કરતા જ આઈસર ટેમ્પો ચાલકને ઝડપીને તેની પૂછપરછ કરતા વચેટિયાને પણ ઝડપી લેવાયો. આમ એક બાદ એક 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા. આ ચારેય ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે, 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર દબોચાયા. જામનગરના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. 16.51 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપી સકંજામાં આવ્યા. રાજસ્થાનની પેઢીના નામે ડિહાઇડ્રેટેડ અનિયન ખરીદી હતી અને તે મંગાવીને હાથ ખંખેર્યા હતા. ડિહાઇડ્રેટેડ અનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન, ભાવનગર અને જામનગરના 3 શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા અને આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોતાના 3 ફ્રોડ ટોળકીના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા. વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડિહાઇડ્રેટેડ અનિયનની ખરીદી કરી હતી અને 10,500 કિલોગ્રામ જેટલું અનિયન ખરીદ્યા બાદ તેની 16,51,000ની રકમનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો. ત્યારબાદ રકમની માંગણી કરવા જતાં 3 પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. હાલ તો પોલીસે આરોપીને દબોચી માલસામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ. વડોદરાથી સમાચાર. ભાજપના નેતાઓ લિફ્ટમાં ફસાયા. જિલ્લા કાર્યાલયની લિફ્ટમાં ખામી સર્જાઈ. કોયલી બેઠકનો વિજેતા ઉમેદવારો લિફ્ટમાં ફસાયા. લિફ્ટનો દરવાજો ન ખુલતા ઉમેદવારો લિફ્ટમાં ફસાયા હતા. કોયલી બેઠકના વિજેતા ઉમેદવારો જે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા તેમને નહોતી ખબર કે લિફ્ટમાં ખામી સર્જાશે અને તેઓ ફસાઈ જશે. ભાજપ નેતાઓ જ જિલ્લા કાર્યાલયની મુલાકાત લેવા માટે ગયા હતા અને ત્યાં લિફ્ટમાં ખામી સર્જાઈ. ક્ષતિના કારણે નેતાઓ અને કાર્યકર્તાઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી છે. દર્દીના બદલે બેડ પર શ્વાન આરામ ફરમાવી રહ્યો છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે પછી પશુ દવાખાનું તે કહેવું મુશ્કેલ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો. સાજો માણસ બીમાર થઈ જાય તેવો ઘાટ ગળાયો છે. સરકારી દવાખાનામાં લાલિયાવાડી ચાલી રહી છે, તેના કારણે અનેક સવાલ ઉઠ્યા. ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ બેજવાબદાર તંત્ર સામે લાચાર જોવા મળ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેની સમીક્ષા કરવા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લીધી. જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો અધિકારીઓને કર્યા. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. મહાશિવરાત્રી એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે, એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે. મહાશિવરાત્રી પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં મહા તૈયારીઓ કરાઈ રહી છે. વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે, જે શિવરાત્રીના રોજ ખુલ્લું મુકાશે. આ વર્ષે જ નહીં, દર વર્ષે આવી રીતે અલગ અલગ પ્રકારે ઉજવણી થતી હોય છે. દર શિવરાત્રીએ નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે. બાબા બર્ફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ તૈયાર કરાય છે, પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી 1.5 માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે.
સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે, જે મહાશિવરાત્રિના રોજ ખુલ્લા મૂકવામાં આવશે. મહાશિવરાત્રિની મહાતૈયારીઓ ચાલી રહી છે. 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ, જેનું નિર્માણ હાથ ધરાયું છે. શિવરાત્રિના દિવસે તેને ખુલ્લું મૂકવામાં આવશે. યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે. જે શિવલિંગ નિર્માણ કરવામાં 1 લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસે હશે, કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે, તેથી એનું તેજ અલગ જ દેખાશે. માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે. અને એની જોડે બીજા બી જે છે કે શિવજીના 10 થી 15 અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે.